Hello students, myself Uja Rohit from Pioneer School. આપણે એક્ટિવ પેસિવમાં લાસ્ટ વિડીયોમાં થોડી ચર્ચા કરી ચૂક્યા છીએ અને ફરીથી પાછા આપણે એક્ટિવ પેસિવમાં પાછા આ વિડીયોમાં મળ્યા. તો એક્ટિવ એટલે કર્તરી વાક્ય પ્રયોગ અને પેસિવ એટલે કર્મણી વાક્ય પ્રયોગ. એનો મુખ્ય નિયમ છે કે કર્તાના સ્થાને કર્મ મૂકવું અને કર્મના સ્થાને કર્તા મૂકવાનો છે. બીજું કે કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં રૂપાંતર આ રીતે કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે સમજાવી દીધું છે કે કઈ રીતે શબ્દની અંદર ફેરફાર કરવાના છે. સો હવે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણે કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને ફેરફાર કરીએ છીએ એ જોઈએ. તો પહેલાં આપણે સમજીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એક્ટિવને પેસિવમાં કઈ રીતે ફેરફાર કરવાના છે એ સમજવા જઈ રહ્યા છીએ. તો થોડી મહત્વની બાબતો પણ તમે લખતા રહેજો જેથી તમને ભૂલ ન પડે. તો એક્ટિવમાંથી પેસિવ જ્યારે આપણે બનાવીએ, બરાબર, તો સમજી લઈએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવમાંથી પેસિવ બનાવતી વખતે એક્ટિવમાંથી પેસિવ બનાવતી વખતે ટુ બીના રૂપ તરીકે એમ ઇઝ આર મૂકવું. એમ ઇઝ આર મૂકવું ખાસ એમ ઇઝ આર મૂકવાનું છે. પછી પાસ્ટ પાર્ટિસિપલ પછી બાય મૂકવું. ત્યાર પછી કર્તાની કર્મ વિભક્તિ મૂકવી. ઓકે, તો આ રીતે આપણે 2-4 નિયમો પણ સમજી લઈએ, બરાબર છે, જેથી તમને ખ્યાલ આવી જાય. નકાર વાક્યમાં કે પ્રશ્નાર્થ વાક્યોમાં ડુ ડઝ નીકળી જાય છે અને તેની જગ્યાએ ટુ બી, ઇઝ, એમ, આર યોગ્ય રીતે મૂકવું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે એક્ટિવ પેસિવમાં થોડી બાબતો ધ્યાનમાં રાખવાની છે. ટુ બીના રૂપો કે પાસ્ટ પાર્ટિસિપલ પછી બાય મૂકવાનું છે, બરાબર છે. અને એક્ટિવ પેસિવમાં મેં તમને કહ્યું એમ કે આપણે એક્ટિવમાંથી જ્યારે પેસિવ બનાવીએ ત્યારે આપણે શું ખાસ યાદ રાખવાનું છે કે પેસિવમાં જે વર્બ છે, પાસ્ટ છે, એનું પાસ્ટ પાર્ટિસિપલ મુકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 1. કે she draws rangoli on the Diwali festival. તેણીની દિવાળીના તહેવાર પર રંગોલી પૂરે છે. તો આપણે ડ્રોઝ અહીં લખવાનું રહેશે. કેમ કે આપણે સાદા વર્તમાનકાળની વાત કરી રહ્યા છીએ. તો એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2 લખીએ. તે
મિસ મી, તેઓ મને એવરી ડે, તેઓ દરરોજ મને યાદ કરે છે. જો આ આકાર વાક્ય આપણે સમજી રહ્યા છીએ. હવે જોઈએ ત્રીજા નંબરનું વાક્ય છે, નકાર લખીએ છીએ તો he does not learn English properly. વિદ્યાર્થી મિત્રો, જો આપણે તમને વાક્ય રચના નથી લખાવી, પછી હું આના સિવાયના બીજા સેન્ટેન્સ લખું ત્યારે લખાઈ દઉં છું. તમે જો આ થોડો તમને ટાઈમ મળે તો તમે આ જે થોડું ડિસ્ક્રિપ્શન છે, વર્ણન એક્ટિવ પેસિવની બાબતનું નિયમોનું, એ થોડું લખી દેજો. ત્યારબાદ હું તમને વાક્ય રચનાઓ લખાવી દઉં છું. બરાબર? તો હું અહીં થોડી ટાઈમ છું ત્યાં સુધી તમે આ થોડી બાબતને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, જેથી આપણે તમે લખતા જજો, હું અહીં થોડો ટાઈમ સમજાવું છું. બરાબર છે? તો જે મહત્વની બાબત છે નીચે આપણે અંડરલાઈન કર્મ શોધી લઈએ. પહેલાં તો કર્મ છે આપણું, ત્યાં સુધી તમે આ ઉપરની ડિટેલ લખો તો હું તમને વાક્ય રચના સમજાવી દઉં. બરાબર છે? તો રંગોલી આપણું કર્મ છે. ઓકે, ચલો બીજા વાક્યમાં મી આપણું કર્મ છે, એટલે કે મને. અને લાસ્ટ થર્ડ સેન્ટેન્સ જે નેગેટિવ છે એમાં આપણું ઇંગ્લિશ આપણું કર્મ છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે કર્મ નીચે લીટી દોરી દીધી છે. હવે તમે નિયમોની જે બાબત છે એમાં એક્ટિવ પેસિવ બનાવતી વખતે ટુ બિલ્ડ અપ તરીકે ઇઝેમાર મૂકવાનું છે. બીજું કે પાસ્ટ પાર્ટિસિપલ પછી બાય મૂકવું, ત્યાર પછી કર્તા વિભક્તિ, કર્તાની કર્મ વિભક્તિ મૂકવું. નકાર વાક્યમાં કે પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ડઝ નીકળી જાય છે અને તેની જગ્યાએ ટુ બીનું ઇઝેમાર વાળું યોગ્ય રૂપ મૂકવું, યોગ્ય રીતે મૂકવું. આ ખાલી જે નિયમો છે એ સમજવાના છે, જે તમારે ડેલી ભણતી વખતે ધ્યાનમાં લેવાના છે, એટલા માટે લખ્યા છે. ઓકે, બાકી તમને સિમ્પલી હું ભણાવીશ ત્યારે તમને આ વસ્તુ ખ્યાલ આવી જશે. ઓકે, તો મેં વાક્ય લખી દીધા છે. તો આપણે હવે પહેલાં હું તમને વાક્ય રચના શીખવાડી દઉં છું. એ રીતે વાક્ય રચનાને આધારે તમે વાક્યને તમારી જાતે પણ બનાવી શકશો. તો લખીએ વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના. તો એક્ટિવ જે છે એની વાક્ય રચના મેં તમને પહેલાં કહ્યું હતું. તો એક્ટિવ જે છે આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એ એક્ટિવ છે. પછી એક્ટિવની વાક્ય રચના, તો વાક્ય રચના એક્ટિવની દરેકમાં પહેલો સબ્જેક્ટ હશે, પછી આવશે આપણો વર્બ સાથે એસ કે ઈએસ પણ હોય અને ન પણ હોય. પછી આવશે આપણું ઓબ્જેક્ટ અને પછી આવશે આપણું અધર વર્ડ્સ. આ છે એક્ટિવની વાક્ય રચના સાદા વર્તમાન કાળમાં. જ્યારે પેસિવ બનશે ત્યારે ઓબ્જેક્ટ આપણું પ્રથમ બનશે, ત્યારબાદ આપણું મુકાશે ટુ બીનું રૂપ ઇઝ, એમ અને આરને યોગ્ય રીતે એકવચન બહુવચન, આપણું કર્મ એકવચન બહુવચનને આધારે મૂકવાનું છે. ત્યારબાદ પછી આવે છે આપણું પાસ્ટ પાર્ટિસિપલ, જે આપણો વર્બ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ. પછી આપણે બાય મૂકવાનું છે. પછી આપણું ઓબ્જેક્ટ કેસ, એટલે જે આપણું કર્તા છે, જો નામ છે તો નામ જ મુકાશે. જો કર્તા હશે અહીં કર્તા પહેલાં કોઈ કરતા તો આપણે એને કર્મના સ્થાને આ રીતે ફેરવાનું છે. અને ત્યારબાદ અધર વર્ડ્સ આ રીતે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીં કર્મ નીચે અંડરલાઈન દોરી બતાવી છે, તો એ રીતે આપણે વાક્યમાં ફેરફાર કરીશું. ઓકે, તો રંગોલી આપણું કર્મ છે. તો આ રંગોલી જે કર્મ છે એને આપણે અહીંથી લઈ અને અહીં મૂકીશું. તો આપણે કેપિટલ પર ધ્યાન આપવાનું. રંગોલી ઇઝ કેમ? તો કેવી ક્રિયા છે? સોરી, એક વચન છે કે બહુવચન? તો એક વચન. રંગોલી ઇઝ, વાક્ય રચના જોજો. પાસ્ટ પાર્ટિસિપલ આવે છે તો ડ્રોનું ડ્રોન થાય, DRA ડ્રોન, બાય કરતા શું છે? હર, ઓન ધ દિવાળી ફેસ્ટિવલ. હવે એક બાબત તમને બીજી પણ સમજાવી દઉં કે આપણે ઓન ધ દિવાળી ફેસ્ટિવલ અહીં લખ્યું, પણ આપણે અહીં પણ લખીએ કે ડ્રોન ઓન હર દિવાળી,
હર ઓન ધ દિવાળી ફેસ્ટિવલ. આવું આપણે ઓન ધ દિવાળી ફેસ્ટિવલ આપણે પાસ્ટ પાર્ટિસિપલ પછી તરત પણ આપણે લખી શકીએ છીએ, બરાબર. તો એ પણ તમારા માટે એ વાક્ય પણ સાચું જશે. તો ડોન્ટ વરી, એ ચિંતા કરવાની જરૂર નથી કે આપણે આ જે વધારાનો શબ્દ છે ઓન ધ દિવાળી ફેસ્ટિવલ, દિવાળીના તહેવાર પર આપણે તેણીની રંગોલી દોરી છે, બરાબર. તો આ રીતે લખવાનું છે. તો ધે મિસ મી એવરી ડે. બીજું વાક્ય છે તો ધે મિસ મી એવરી ડે. તો મી જે છે એ કર્મના સ્થાને છે, તો એને કર્તાના સ્થાને લઈ જઈશું. મીને આપણે કર્તાના સ્થાને લઈ જઈએ તો શું થઈ જાય? આઈ. તો આઈ સાથે વિદ્યાર્થી મિત્રો શું આવશે? એમ. તો આઈ એમ મિસનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? મિસ્ડ બાય ધેમ. આઈ એમ મિસ્ડ બાય ધેમ એવરી ડે. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે આપણે પહેલાં વાક્યો સમજવાના છે, ત્યારબાદ ધીમે ધીમે આપણે પેરેગ્રાફ તરફ જવાનું છે. એટલે ખાસ પહેલાં વાક્ય શીખી લેજો તો તમને સરળતાથી પેરેગ્રાફ આવડશે. તો મીનું આઈ કરતા છે, ત્યારબાદ આઈ સાથે મી આવે છે, ઇઝ એમ આરમાંથી. આઈ સાથે જ એમ આવે છે, સોરી, મી ની એમ આવે છે. આઈ સાથે જ એમ આવે છે, બીજા બધા સાથે ઇઝ અને આર આવે છે. પછી આપણું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે, જે મિસનું મિશ્ર થાય છે. પછી બાય કમ્પલસરી. પછી જે ઓસી એટલે કે કર્તાની જે કર્મ વિભક્તિ છે, ધેનું કર્મ વિભક્તિ શું થાય છે? ધેની ધેમ. તો આપણે અહીં ધેમ મૂક્યું છે અને એવરી ડે સમય સૂચકતા છે, તો એવરી ડે મૂકી રહ્યું. ઓકે, ચલો જોઈએ ભાઈ લાસ્ટ સેન્ટેન્સ કે હી ડઝ નોટ લર્ન ઇંગ્લિશ પ્રોપરલી. તો આપણું કર્મ છે ઇંગ્લિશ, તો ઇંગ્લિશ પછી ઇંગ્લિશ એક વચનમાં છેલ્લે આવશે ઇઝ. તો આપણું શું નીકળી જશે વિદ્યાર્થી મિત્રો? અહીંથી આ જે ડઝ છે, ડઝ એને આપણે દૂર કરવાનું રહેશે. દૂર કરી દીધું એટલા માટે તો આપણે અહીં ઇઝ મૂક્યું છે. ત્યારબાદ આપણું નોટ છે, નોટને યથાવત મૂકવાનું છે. તો ઇંગ્લિશ ઇઝ નોટ. લર્ન જે છે એનું પાસ્ટ પાર્ટિસિપલ થાય લર્ન્ટ. પાસ્ટ પાર્ટિસિપલ આપણે કમ્પલસરી બાય મૂકવાનું છે, બાય. હીનું કર્મ વિભક્તિ થાય છે વિદ્યાર્થી મિત્રો હિમ. એટલે ઇંગ્લિશ ઇઝ નોટ લર્ન્ટ બાય હિમ પ્રોપરલી. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે વર્તમાન કાળમાંથી વર્તમાન કાળમાંથી સાદા વર્તમાન કાળમાંથી આપણે યોગ્ય ટુ બીનું રૂપ મૂકી અને આપણે આ રીતે એક્ટિવમાંથી પેસિવ બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે આપણે આગળનું નેગેટિવ સેન્ટેન્સ હું લખું છું. તમે જુઓ કે આગળના નેગેટિવ સેન્ટેન્સમાં આપણે એક એક્ઝામ્પલ લખ્યું છે. હજી બીજા બે સમજાવીને આપણે આગળ લખી દઈએ. તમે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે જલ્દીથી લખી શકો, બરાબર છે? ચાલુ વિડીયોમાં. ઓકે, ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ બીજા સેન્ટેન્સ. ચલો બીજા બે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ અને પછી ઇન્ટ્રોગેટિવ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં છે માત્ર નોટ જ મૂકવાનું રહેશે ઇઝેમાર પછી, તો એ નકાર બની જશે. અહીં નકાર વાક્ય બને ત્યારે અહીં નોટ લગાવવાનું રહેશે, તો નકાર બની જશે. હકાર હશે તો આપણે નોટ લગાવવાની જરૂર નથી. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ એક્ઝામ્પલ. Nirav does not wear blue shirt. ચલો આન્સર લખવાનો છે. બીજું એક્ઝામ્પલ લખી દઉં કે they do not speak Sanskrit language. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જોઈ લઈએ કે આ વાક્ય નકાર છે. ડુ ડઝ અહીં આપ્યું છે અને અહીં આપ્યું છે. આ નકાર વાક્ય છે એટલા માટે. બીજું કે અહીંયા આપણને કર્મ ક્યાં છે જોઈ લઈએ તો બ્લુ શર્ટ આપણું કર્મ છે અને અહીં સંસ્કૃત લેંગ્વેજ છે. વધારાનો શબ્દ આપણે આમાં મૂક્યો નથી, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર લખીએ. તો આન્સરમાં આપણે આપણું કર્મ પહેલાં લખવાનું છે. તો બ્લુ શર્ટ એક વચનમાં છે, તો બ્લુ શર્ટ ઇઝ
ડુ ડઝ અને ડીડ છે એ નીકળી જશે. તો ઇઝ પછી નોટ મૂકી દેવાનું વાક્ય રચનાને આધારે. બ્લુ શર્ટ ઇઝ નોટ, આ જે વેર છે એનું પાસ્ટ પાર્ટિસિપલ થાય વોર્ન, વોર્ન બાય નીરવ. એટલે કે વર્બ પાસ્ટ ને પાસ્ટ પાર્ટિસિપલ જો તમને ના આવડતા હોય તો ખાસ તૈયાર કરજો. આપણે એના માટેનો એક વિડીયો બનાવીશું જેમાં તમને આ રીતે વર્બ અને એના પાસ્ટ પાર્ટિસિપલ પણ સમજીશું. બ્લુ શર્ટ ઇઝ નોટ વોર્ન બાય નીરવ. તો વેરનું શું થઈ જાય? વોર્ન. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો નવું આગળનું વાક્ય. તો બ્લુ શર્ટ કર્મ છે એનું ટુ બીનું રૂપ ઇઝ આવે કેમ કે એક વચનમાં છે. ત્યારબાદ વાક્ય નકાર છે તો ડઝ નીકળી ગયું, એની જગ્યાએ ઇઝ મુકાઈ ગયું ટુ બીનું રૂપ. ત્યારબાદ નોટ, પછી પાસ્ટ પાર્ટિસિપલ વેરનું વોર્ન થાય છે. તેના પછી બાય કમ્પલસરી મૂકવાનું છે પાસ્ટ પાર્ટિસિપલ પછી. અને નામ છે નીરવ, તો નામ મૂકવાનું છે કેમ કે આપણે કર્તાની કર્મ વિભક્તિમાં અહીં પણ તમને નામ દર્શાવ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે ચલો જોઈએ સેકન્ડ નંબર એક્ઝામ્પલ નેગેટિવ. તો આમાં કર્મ શું છે? સંસ્કૃત લેંગ્વેજ. તો સંસ્કૃત લેંગ્વેજ સંસ્કૃત ભાષા એક વચનમાં છે એટલે શું આવશે? ઇઝ. સંસ્કૃત લેંગ્વેજ ઇઝ નોટ, સ્પીકનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે સ્પોકન, સ્પોકન બાય ધેમ. તેનું શું થાય? કર્મ વિભક્તિ ધેમ. તો સંસ્કૃત લેંગ્વેજ આપણું કર્મ છે. ત્યારબાદ આપણું ટુ બીનું રૂપ ડુ ડઝ, ડુ નીકળી જાય એટલે આપણું કર્મ વિભક્તિનું રૂપ આપણને મળી જાય છે. ઓકે, આ ડુ જ ગાળવાનું છે, નોટ તો આપણે રાખવાનું છે. તો ડુ નીકળી ગયું તેની જગ્યાએ ઇઝ મુકાઈ ગયું, નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટ. અને સ્પીકનું પાસ્ટ પાર્ટિસિપલ થાય સ્પોકન અને બાય અને ધેનું કર્મ વિભક્તિ ધેમ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સ જોયા, એની વાક્ય રચના જોઈ. ફરીથી આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે હુ ડુ ડઝ સાથે પ્રશ્નાર્થ વાક્ય, હુ સાથે પ્રશ્નાર્થ વાક્ય અને બીજા વેન વેર વાય એ પણ થોડા આપણે WH વર્ડ્સ બીજા હવે વિડીયોમાં એક્ટિવ પેસિવમાં ભણીશું. સો નોટ ડાઉન. ઓકે, અને ફરીથી મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.